હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સામાન્ય જ્ઞાન દ્વિતીય સત્ર 2025નું પેપરનું સોલ્યુશન લઈશું. એમાં પ્રશ્ન 1માં શું કહે છે કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમશઃ પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. એમાં પહેલો શું કહે છે, અવકાશમાં જનાર સૌપ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ હતા? તેનો જવાબ આવશે સી એટલે કે સુનિતા વિલિયમ્સ. બીજો, ચંદ્ર પર સૌપ્રથમ ગયેલા અવકાશયાત્રીઓના અવકાશયાનનું નામ શું હતું? તો જવાબ આવશે બી એટલે કે વાઇકિંગ 11 ઈગલ. ત્રીજો, કોલંબિયા પુસ્તકાલય કયા શહેરમાં આવેલું છે? તો જવાબ આવશે બી એટલે કે ન્યુયોર્ક. ચોથો લઈશું, રાષ્ટ્રીય પુસ્તકાલય કયા શહેરમાં આવેલું છે? તો જવાબ આવશે સી એટલે કે પેરિસ. પાંચમો, હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે એ એટલે કે મહાત્મા ગાંધીએ. છઠ્ઠો, આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે એ એટલે કે સ્વામી વિવેકાનંદ સરસ્વતીએ. પ્રશ્ન નંબર 7, બેંકોક કયા દેશનું પાટનગર છે? તો જવાબ આવશે ડી એટલે કે થાઇલેન્ડ. આઠમો, એશિયાનો સૌથી મોટો ટાપુ કયો છે? જવાબ આવશે એ એટલે કે ન્યૂ ગિની. પ્રશ્ન બીજાનો અ લઈશું. એમાં શું કહે છે, નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર ચેકો મારી સાચું વાક્ય બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, મેં ચેકો મારેલો છે તો બનશે આપણું પહેલાનો જવાબ, રથયાત્રા માટે સુપ્રસિદ્ધ એવું ભગવાન જગન્નાથનું મંદિર ઓડિશામાં આવેલું છે. પશ્ચિમ બંગાળમાં નથી આવેલું એટલે આની ઉપર ચેકો મારવાનો. બીજો, ઉત્તરાખંડમાં મંદાકિની નદીના કિનારે આવેલું હિન્દુઓનું યાત્રાધામ કેદારનાથ છે. બદ્રીનાથના આવેલું, આની પર ચેકો મારી દેવાનો. ચલો બ લઈશું. એમાં શું કહે છે, બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખો. ચલો પહેલો છે, મારું તખલ્લુસ દર્શક છે, તેનો જવાબ આવશે મનુભાઈ. બીજો, મારું તખલ્લુસ કલાપી છે, તેનો જવાબ આવશે સુરસિંહજી ગોહિલ. ક લઈશું. એમાં શું કહે છે, નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. ચલો પહેલો છે, ઉત્તર પ્રદેશે અત્યાર સુધી ભારતને 14માંથી 12 વડાપ્રધાન આપ્યા છે, તો જવાબ આવશે ખોટું. બીજો, ભારતમાં સૌથી વધારે કાજુ મહારાષ્ટ્રમાં થાય છે, તો જવાબ આવશે સાચું. ત્રીજો, માનવ શરીરમાં 5 જ્ઞાનેન્દ્રિયો છે, તો જવાબ આવશે સાચું. ચોથો, માનવ શરીરનો 2/3 ભાગ પાણીનો બનેલો છે, તો જવાબ આવશે સાચું. પ્રશ્ન ત્રીજાનો અ લઈશું. એમાં શું કહે છે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં લખો. ચલો પહેલો છે, કયું પ્રાણી લાકડાને લાગેલી ઊંધાઈને કાબૂમાં લેવામાં મદદરૂપ થાય છે? તો જવાબ આવશે લક્કડખોદ. બીજો, કયું પક્ષી ઉડતા ઉડતા જ નાના પક્ષીઓનો શિકાર કરે છે? તો જવાબ આવશે બાજ. ત્રીજો, ભારતમાં વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો જવાબ આવશે રાજકોટ. ચોથો, ભારતના વિશ્વ સંપદાનું સ્થળ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે અસમ. પછી બ લઈશું. એમાં શું કહે છે, નીચે તજજ્ઞ ડૉક્ટર વિશે આપેલા દરેક વિધાન વાંચી બોક્સમાંથી સાચું નામ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે પહેલો છે, આ ડૉક્ટર એક્સરે કે અન્ય વિવિધ પ્રકારના તરંગો વડે મળતા ચિત્રણોથી રોગોનું નિદાન અને ચિકિત્સા કરે છે, તો જવાબ આવશે રેડિયોલોજિસ્ટ. બીજો, એમાં છે, આ ડૉક્ટર હૃદયને લગતા રોગોનું નિદાન અને ચિકિત્સા કરે છે, તો કે કાર્ડિયોલોજિસ્ટ આવશે. પછી કમાં શું કહે છે, નીચે અ વિભાગની સામે બ વિભાગમાં સાચો ઉત્તર શોધીને લખો. ચલો પહેલું છે, નેતાજી ઇન્ડોર સ્ટેડિયમ, તો આવશે કોલકાતા. બીજો, રવિન્દ્ર સ્ટેડિયમ, તો આવશે પટિયાલા. પ્રશ્ન ચોથાનો અ લઈશું. એમાં શું કહે છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ એટલે કે અંક પસંદ કરી નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. ચલો પહેલો છે, યુનેસ્કોનું મુખ્ય મથક ખાલી જગ્યામાં આવેલું છે, તો જવાબ આવશે પેરિસમાં. બીજો, સંયુક્ત રાષ્ટ્રોની ખાલી જગ્યા અધિકૃત ભાષાઓ છે, તો કે 6. બ લઈશું. એમાં શું કહે છે, નીચે આપેલા સૂત્રો, ઉક્તિઓ, પંક્તિઓ બોલનારનું સાચું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ચલો પહેલો છે, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, તો જવાબ આવશે નાનાલાલ. બીજો લઈશું કે નથી જાણ્યું અમારે પંછી આફત ખડી, ખબર છે આટલી કે માતની આકલ પડી છે, તો જવાબ આવશે ઝવેરચંદ્ર મેઘાણી. પછી આગળ લઈશું તો કે કમાં શું કહે છે, નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા પ્રશ્ન ચિહ્નને સ્થાને આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો નંબર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. ચલો એમાં પહેલો છે, તો પહેલામાં તમને ચોરસ ખાનું આપેલું છે, તેમાં ક્વેશ્ચન માર્ક છે, તેનો જવાબ આવશે 729. હવે પાછી આપણે બીજો લઈશું. તો બીજામાં દેખીશું તો તમને ચોરસ ખાનું આપેલું છે, તો બીજામાં કયો જવાબ આવશે? તો કે બીજા નંબરનો જવાબ આવશે, તે લખેલું છે 256. એ તમારા ક્વેશ્ચન માર્કમાં 256 આપણો જવાબ આવશે. પછી એના પછી લઈશું. એમાં શું કહે છે, બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચે આપેલી દરેક કહેવત પૂર્ણ કરો. ચલો પહેલો છે, ઉજળું એટલું ખાલી જગ્યા નહીં, તો જવાબ આવશે દૂધ.
બીજો ઝાંખા હાથ ખાલી જગ્યા તો જવાબ આવશે રડિયામણા. ત્રીજો કૂવામાં હોય તો ખાલી જગ્યામાં આવે તો કે હવાડા. ચોથો મન હોય તો ખાલી જગ્યા જવાય તો કે માળવે. એના પછી લઈશું શું કહે છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચે આપેલું દરેક વિધાન પૂર્ણ કરો. ચલો પહેલો છે ટોમેટો સોસમાં ખાલી જગ્યા એસિડ હોય છે તો જવાબ આવશે એસેટિક. બીજો ખાલી જગ્યા નામનો રોગ માત્ર બાલ્યાવસ્થા અને તરુણાવસ્થામાં જ થાય છે તો કે ઓરી. ત્રીજો લઈશું ત્રીજામાં શું કહે છે ખાલી જગ્યા એ એક સર્ચ એન્જિન છે તો જવાબ આવશે ગૂગલ. ચોથો વિશ્વભરના દરેક વેબ દસ્તાવેજને આપવામાં આવતો અજોડ સરનામે ખાલી જગ્યા નામથી ઓળખવામાં આવે છે તો જવાબ આવશે URL. એના પછી શું કહે સૂચના મુજબ કરો. એમાં પહેલામાં શું કહે છે નીચે આપેલા પ્રશ્ન માટે પ્રશ્ન આકૃતિની અરીસામાં મળતી આકૃતિ ઉપર આકૃતિમાંથી શોધીને તેનો નંબર ઉત્તર આકૃતિઓ પાસે ખાલી ખાનામાં લખો. ચલો તમને આકૃતિ વિદ્યાર્થી મિત્રો આ આપેલી છે પ્રશ્ન આકૃતિ અને ઉત્તર આકૃતિ. તેમાં કયો જવાબ આવશે તો કે ત્રીજો જવાબ આવશે. બીજો લઈશું આમાં શું કહે છે નીચે આપેલા પ્રશ્ન માટે પ્રશ્ન આકૃતિનું પાણીમાં મળતું પ્રતિબિંબ અને ઉત્તર આકૃતિમાંથી શોધીને તેનો નંબર ઉત્તર આકૃતિઓ પાસે આપેલ ખાનામાં લખો. તો વિદ્યાર્થી મિત્રો તમને આ આકૃતિ આપેલી છે તેનો જવાબ આવશે પહેલા નંબરની જવાબ આવશે. એના પછીનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો શું કહે છે નીચે આપેલા શબ્દ જોડના અર્થભેદ લખો. તો વિદ્યાર્થી મિત્રો આ એકલું તમારે જાતે લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.